નમસ્કાર, ન્યૂઝ 810 સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું। 3 દિવસ ગાઢ ધુમ્મસ રહેવાની હવામાન વિભાગની આગાહી। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન। રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગની આગાહી। નલિયામાં 11 ડિગ્રી તો ડીસામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। આજથી 5 દિવસીય કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ। આસપાસનો વિસ્તારનો પાર્કિંગ અને નો યુટર્ન તરીકે ઝોન જાહેર કરાયો। દેશભરમાં આજે ધામધૂમથી થઈ રહી છે નાતાલ પર્વની ઉજવણી। દેશના વિવિધ ચર્ચોમાં મધ્યરાત્રિએ પ્રાર્થના સભાનું આયોજન। સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ડુંગળીથી બનાવ્યું 100 ફૂટ લાંબુ સાન્તાક્લોઝનું શિલ્પ। મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા ઉમટ્યા। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સવારે આજે પણ ધુમ્મસ સાથે થઈ। સવારે ધુમ્મસના કારણે સ્થાનિકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી અહીં સવારે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે, જેના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પર મોટી અસર પડી શકે છે। આઈએમડીએ સવારના સમયે ડ્રાઈવર્સને રસ્તા પર સાવધાન રહેવાની સલાહ આપી છે। ધુમ્મસના કારણે દિલ્હીમાં વિઝિબિલિટી ઘણી ઓછી હતી। સફદરજંગમાં સવારે 7:30 વાગે વિઝિબિલિટી 200 મીટર હતી। તે જ સમયે પાલમમાં વિઝિબિલિટી 350 મીટર હતી। ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હી એરપોર્ટ પરથી લગભગ 10 ફ્લાઇટ્સ મોડી ઉપડી હતી। તે જ સમયે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 1 ડઝનથી વધુ ટ્રેનો મોડી પહોંચી હતી। बड़ा मजा आ रहा है इसमें। एकदम से ठंडा है तो थोड़ा सवेरे सवेरे के मजे ले लेते हैं। नहीं, अब ठंड पड़ने की वजह से थोड़ा कम तो हो ही जाएगा। पहले तो काफी ज्यादा हो गया था, अब इससे ऐसा कम हो जाएगा। मैं दिल्ली से, यहीं से, कमला नगर से। अच्छा लग रहा है। अभी तो मतलब एंजॉय कर रहे हैं, बट थोड़ी सी प्रॉब्लम तो हो जाती है ड्राइविंग के वक्त। ठंड के बढ़ने से थोड़ी पोल्यूशन की वजह से आईज में थोड़ी लगते हैं। बाकी लाइक वेदर तो बहुत अच्छा है। अभी लाइक 25 दिसंबर के अकॉर्डिंग बहुत सही वेदर आया है, तो इंजॉइंग। या सबसे पहले मास्क जरूर पहने, क्योंकि पोल्यूशन एक्चुअली है। मेनली रोड्स वगैरह अभी हम जहाँ हैं वहाँ पे उतनी नहीं है, लेकिन जो मेन रोड्स वगैरह है वहाँ पे पोल्यूशन है। तो मास्क पहने, अपने ईयर एंड हैंड्स, ग्लव्स ये सब बिल्कुल कैरी करें। एंड जो भी क्लोथ जो वार्म रखे वो सब बिल्कुल अपना प्रिपेयर होकर के चले, क्योंकि सर्दी जरूर लग सकती है। सर पॉल्यूशन थोड़ा सा काफी फैला हुआ है सर। थोड़ा सा घर से निकलना मुश्किल है, क्योंकि थोड़ा से खांसी ज्यादा हो जाती है। उस पर गवर्नमेंट भी कुछ देख रखरखाव नहीं कर रही है। गवर्नमेंट को चाहिए कि उस पर थोड़ा सा बैन लगाए। कुछ बहुत सारे ऐसे रियल एस्टेट के धंधे जो ओपन है हो पड़े हैं, इसीलिए कि सर घर पे रहे, सेफ रहे, अच्छे से मास्क पहने। बिकॉज अभी थोड़ा सा कोविड फैल रहा है धीरे धीरे एज पर एज ए न्यूज। सो घर पे रहें और सेफ रहें। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે, જો કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે। તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે। 29મી ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે। તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 અને ડીસામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ રાજકોટ, ભુજમાં 14 ડિગ્રી, વડોદરામાં 15 અને અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ કાર્નિવલ 5 દિવસ સુધી યોજાશે। વસુદેવ કુટુંબકમની ભાવના સાથે પ્રથમ દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। વર્ષ 2008થી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। આ કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની મજા માણતા હોય છે। આ વર્ષે અલગ અલગ થીમ પર મ્યુઝિક સાથે લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે। કાર્નિવલને લઈને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સવારથી રાત્રિના 1 વાગ્યા સુધી લોડિંગ અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે। કેટલાક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે।
વડાપ્રધાન સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધિત કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે કોરોનાની મહામારી સમયે દેશના નાના વેપારીઓ ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે અને નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી। આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓ 10, 20 અને 50,000 રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈપણ ગેરંટી વિના આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાબરમતી રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રવિવારે સાંસદ રમતોત્સવનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। ગાંધીનગર મત વિસ્તારની દરેક શાળામાંથી વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં જોડાયા હતા। અહીં ખેલો ગાંધીનગર સ્પર્ધા હેઠળ 39 પ્રકારની રમતમાં 1.5 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે। ગાંધીનગર પ્રીમિયર લીગમાં 42,000 યુવાનો ભાગ લેશે। આપને જણાવી દઈએ કે વર્ષ 2002માં સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે હાલમાં વધીને 293 કરોડ થયું છે। ગુજરાતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 3થી વધીને 24 થયા છે। કે 2036 નો ઓલિમ્પિક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં એ જ સ્ટેડિયમની બાજુમાં રમાવાનો છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું સરદાર પટેલ સ્પોર્ટ એન્ક્લેવ બનવા જઈ રહ્યું છે। મિત્રો, 4600 કરોડ રૂપિયા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે, 600 કરોડ રૂપિયા નાનપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે, અને આ પોતાની જાતમાં સમગ્ર ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે। જીવન, આપણા બધાનું જીવન અનેક પ્રકારની ઊંચાઈઓ નીચાઈઓ ખાડા ટેકરાથી ભરેલું। આ ઊંચાઈ નીચાઈ ખાડા ટેકરા સફળતાપૂર્વક જો પાર કરવા હોય, જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ વ્યક્તિ બનવું હોય તો હારવાની આદત પણ નાખવી પડે અને જીતવાનું જનૂન પણ ઊભું કરવું પડે। તમે બધા અહીંયા બેઠેલા હજારો ખેલાડીઓ રમવાના છો। હારવાથી નિરાશ ના થતા અને જીતવાથી અહંકારી ના થતા, પૂર્ણ વિરામ ના માનતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાંસર ગામે ₹3.50 કરોડના ખર્ચે નવનિર્મિત વાવ તળાવના લોકાર્પણ કર્યા। સાથે જ તેમણે 358.95 લાખ રૂપિયાના કુલ 45 પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા। પાંસર ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજનાકીય લાભો અર્પણ કર્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ પહોંચી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રવિવારે મોરબીની વરમોટા ગ્રેનિટો ફેક્ટરીની મુલાકાત લીધી। અહીં તેમણે ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની વિગતો મેળવી હતી। સાથે જ તેમણે મોરબીના સિરામિક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની પણ પ્રશંસા કરી હતી। ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગને મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ રાજ્યપાલે જણાવ્યું હતું। તેમની આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કાંતિ અમૃતિયા, કલેક્ટર GT પંડ્યા, SP ડોક્ટર ગિરીશ પંડ્યા, ભરત વરમોરા અને પ્રમોદ વરમોરા જોડાયા હતા। તો આણંદ ખાતે આવેલા ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલફેર સોસાયટી તથા IIMT મેરઠના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો। ભારતીય કૃષિના પરિપ્રેક્ષ્યમાં પ્રાકૃતિક તેમજ જૈવિક ખેતી વિષય પર અહીં પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા। તેઓ મોરબીની વરમોટા ગ્રેનિટો
ફેક્ટરી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. પ્રાકૃતિક વિરુદ્ધ જૈવિક ખેતી વિષય પર યોજાયેલ ઉદ્ઘાટન સત્રમાં પ્રાકૃતિક કૃષિ વિશે રાજ્યપાલે પોતાના વિચારો જણાવીને આ આંતરરાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અન્ન નાગરિક પુરવઠાના સચિવ પણ ખાસ હાજર રહ્યા. મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આગામી 1 જાન્યુઆરીથી બોટાદમાં ગ્રાહક કમિશનની કચેરી કાર્યરત કરવામાં આવશે. ફિનસ્ક્વેર એજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે અમદાવાદમાં નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 2000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ અલ્ટ્રા મોડર્ન ઓફિસ ફિનસ્ક્વેર એજ ફિઝિકલ એક્સપેન્શનમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન જ નથી, પરંતુ પોતાના ગ્રાહકોને નાણાકીય સેવાઓ પહોંચાડવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓની સિરીઝ પણ દર્શાવવામાં આવી હતી. સ્વામી ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ ફિનસ્ક્વેર એજ જીવન વીમો, આરોગ્ય વીમો, સામાન્ય વીમો, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી ટ્રેડિંગ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, વૈકલ્પિક રોકાણ ભંડોળ, ડિબેન્ચર્સ, બોન્ડ્સ અને લોન સહિતની નાણાકીય સેવાઓની વિશાળ સિરીઝ પ્રદાન કરે છે. આ પેઢી યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુગાન્ડા, સાઉદી અરેબિયા, દુબઈ, દક્ષિણ આફ્રિકા અને ચીનના ગ્રાહકોને પણ સેવા આપે છે. ફિનસ્ક્વેર નામે માણસોને ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ઇન્વેસ્ટથી શું લાભો થાય, એના માટે આજે એનું ઇનોગ્રેશન છે. ત્યારે પહેલાં તો એમને ખૂબ એ લોકોને બધાઈ આપું છું અને કહું છું કે ભગવાન એમનો ધંધો પણ સારો ચાલે અને સાથે સાથે જે ગ્રાહકો હોય એ પણ સારો આની અંદરથી લાભ લે એવું એમની ઓફિસમાંથી કાર્ય થાય એવી શુભેચ્છા પણ પાઠવું છું. એના આયોજનના અંદર ખાસ કહું તો અમારી આ કંપની પહેલાં સ્વામી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી તરીકે ઓળખાતી હતી અને મીત અને મૈત્રી અમેરિકાથી MBA કર્યા પછી મેં ત્યાં કંપનીને જોઈન કરી અને આ કંપનીનું વિઝન ઘણું બધું મોટું કરી નાખ્યું. એટલે એણે જે સર્વિસ આપતા હતા એટલા પૂરતો અમારો દાયરો સીમિત ના રાખતા આ પોર્ટફોલિયોના અંદર ઘણી બધી વસ્તુઓ એડ કરી છે, જે ફાઇનાન્શિયલ જીવનના અંદર ખાલી ઇન્સ્યોરન્સ જ નહીં, એટલે કે ખાલી સિક્યોરિટી નહીં, પણ સમૃદ્ધિ પણ લોકોના જીવનના અંદર એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના અનુસંધાને ઘણી બધી પોર્ટફોલિયોના અંદર વસ્તુઓ એડ કરી મીતે અને એટલા માટે ફાઇનાન્શિયલ સ્ક્વેર એટલે નાણાકીય આયોજન ચારે ખૂણેથી એવું આ કંપનીનું નામ, એટલે ટૂંકમાં કહીએ તો ફિનસ્ક્વેર. તો આવું આયોજન મીતે કર્યું અને એના અંદર આ એનું ઇનોગ્રેશન અમે અમારી રીબ્રાન્ડિંગ ઇવેન્ટ કરી રહ્યા છીએ. અખનૂર સેક્ટરમાં રવિવારે LOC નજીકની સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 2 ડ્રોનથી ડ્રોપ કરાયેલ પેકેટો જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દે અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની ડ્રોન દ્વારા છોડવામાં આવેલ પેકેટની સમયસર જપ્તીની મોટા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. આર્મી અને પોલીસે તરત જ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની મદદથી પેકેટો ખોલવામાં આવ્યા, જેમાં LED, ઇટાલિયન પિસ્તોલ, મેગેઝીન, હેન્ડ ગ્રેનેડ અને 35,000 રૂપિયા રોકડ હતા. ભારતીય કુસ્તી સંઘના પ્રમુખની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દેવાઈ છે. સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા કુસ્તી સંઘના પ્રમુખના મામલે ફરી વિવાદ થયો હતો. સંજય સિંહને અધ્યક્ષ બનાવ્યા બાદ મામલો વધુ ગરમાયો હતો અને ચારે કોરથી ફરી વિવાદ શરૂ થયો હતો, જેને કારણે હવે કેન્દ્ર સરકારે આ નિયુક્તિ પણ રદ કરી દીધી હતી. રમતગમત મંત્રાલયે આ નિર્ણય કર્યો છે અને હવે संजय सिंह પણ कुश्ती संघना प्रमुख पदे रहशे नहीं. मैं फ्लाइट में था, अभी मुझे बहुत डिटेल पता नहीं और उसका लेटर मुझे नहीं मिला है. वो लेटर लेने के बाद मैं उसको देख लेता हूँ, फिर बताता हूँ मैं उस पर आगे क्या करना है क्या नहीं करना है. बस धन. अभी कोई कमेंट नहीं, अभी कोई कमेंट नहीं. पहले मुझे देख लेने, केवल एक सुनने में जो आया कि एक्टिविटी पे मेरे रोक लगाया है, तो अब क्या एक्टिविटी पे रोक लगाया क्या नहीं है तो उसको मैं अभी देख लेता हूँ, उसके बाद करता हूँ. अभी कोई कमेंट नहीं, केवल एक्टिविटी पे जो सुनने में आया कि एक्टिविटी पे रोक लगाया गया है. WPS विरोध जो है फैसले लिए गए जल्दबाजी में कुछ
जो भी है अभी कोई कमेंट नहीं है। इसके बाद मैं लेटर अपना देख लेता हूँ क्या क्या है क्या नहीं, उसके बाद मैं कमेंट करता हूँ। ठीक, धन्यवाद। अभी नो कमेंट किसी साक्षी मलिक किसी पे कोई कमेंट नहीं। તૃણમૂલ કોંગ્રેસના નેતા શશી પંજાએ રવિવારે કહ્યું કે બ્રિજભૂષણ શરણસિંહ હજુ પણ સંસદ સભ્ય છે અને ભાજપે તેમને હાંકી કાઢ્યા નથી અને તેઓ સાક્ષી મલિક અને અન્ય કુસ્તીબાજો માટે ન્યાયની રાહ જોઈ રહી છે. What we are waiting to hear or see is when will justice be given to Sakshi Malik on such grave allegations of sexual assault by the coach Brijbhushan Sharan. When will he be, he's the accused, he's the offender, and he still continues to be a member of parliament. Bharatiya Janata Party is yet to expel him, suspend him, or get rid of his membership. He should be asked to resign from his membership. And when are those allegations going to be looked into? When are the legal proceedings starting? When is he going to be called? When is all that FIR and all that, investigation and questioning going to begin? Nothing. And look at the daredevil attitude of his, that he puts up his protege for the election and says, and they're saying that virtually he would be running the show in the federation. So this is when the ministry has stepped in. They have suspended the election or the preparation for the games, but we are still waiting for the justice to be meted out to Sakshi Malik and the others. સેન્ચુરિયનમાં સુપર સ્પોર્ટ પાર્ક ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ યોજાવાની છે. તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ સખત પ્રેક્ટિસ સેશનમાં વ્યસ્ત જોવા મળી. 26 ડિસેમ્બરથી 2 ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે, ત્યારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ક્યુરેટ બ્રાયન બ્લોય સાથે પિચની સ્થિતિ વિશે વાતચીત કરતા જોવા મળ્યા હતા. ટેસ્ટ શ્રેણી વિશ્વ સ્ટેટ ટેસ્ટ ચેમ્પિયનનો ભાગ છે. ભારતમાં હાલમાં વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ છે. બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે. નાતાલના અવસર પર મુંબઈમાં સેન્ટ માઇકલ ચર્ચમાં મધ્યરાત્રિની સામૂહિક પ્રાર્થના યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. પ્રાર્થના બાદ લોકોએ એકબીજાને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર દેશમાં નાતાલના પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે નાતાલના અવસર પર બેંગલુરુના સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર કેથીડ્રલ ખાતેના ચર્ચમાં લોકોએ પ્રાર્થના કરી હતી. ચર્ચમાં પ્રાર્થના કરવા આવેલા ભક્તોએ જણાવ્યું હતું કે ક્રિસમસ માનવતાનો સંદેશ લઈને આવે છે. આ દિવસ દરેક માટે ખાસ છે. Yeah, we are very happy this year. Not much of restrictions, except perhaps they have been asked to, the aged people have been asked to wear the masks, etc. So there's a lot of happiness, there's a lot of joy, and surely the celebrative mood of Christmas this year. As regards our religious responsibilities, I'm celebrating the last Mass, almost the midnight Mass. Once upon a time it was the midnight Mass that was most important, but now because people have their own problems of coming, travel, etc., may not be much. But I say that whatever it is, Christmas is always special. Christmas is always unique for us. And we say that every Christmas is different. Though it's the same lights, the same sounds that we hear, but the internal experience of each one of us is something special, that we say Jesus was born for us. And to have that joy in our heart, the peace in our beings, and at the same time to extend our hand to the others, especially the poor, that's the message, that's the speciality of Christmas. This is a time of receiving and giving. So it's a time for us to reflect on whatever we need to be very grateful and count our blessings and then give very selflessly. નાતાલ પર્વને પગલે તામિલનાડુના ત્રિચીનું સુબ્રમણ્યમપુરમ અરુલાનું ઘર ચર્ચ રોશનીથી ઝળહળી ઉઠ્યું. તામિલનાડુના ત્રિચીમાં સુબ્રમણ્યમપુરમ અરુલાનંદર ચર્ચને નાતાલની ઉજવણી માટે રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ચર્ચમાં બાળ જીસસ અને મધર મેરીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી.
તો આ તરફ રાંચીના સેન્ટ મેરી કેથેડ્રલમાં લોકોએ મધ્યરાત્રિની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને નાતાલના ગીતો ગાઈ ઉજવણીમાં ભાગ લીધો હતો. નાતાલના અવસર પર રેતી શિલ્પકાર કલાકાર માનસ કુમાર સાહુએ પુરીના ગોલ્ડન સી બીચ પર રેતીમાંથી સાન્તા ક્લોઝની પ્રતિકૃતિ બનાવી અને પોતાની સેન્ડ આર્ટ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. ભુવનેશ્વર સ્થિત કલાકાર એલ ઈશ્વર રાવે ચોકમાં 1.5 ઇંચની સાન્તા ક્લોઝની પ્રતિકૃતિ બનાવી છે અને તેના પર એક્સમેસ લખ્યું છે. આ અનોખી રચના કરવામાં 2 દિવસનો સમય લીધો હતો. પેન્સિલ, નીબ, ચોક અને સાબુ પર વિવિધ લઘુચિત્ર બનાવવા માટે પ્રખ્યાત છે અને તેઓ છેલ્લા 22 વર્ષથી આ કળાનો અભ્યાસ કરી રહ્યા છે. क्रिसमस डे के लिए मैं एक सिंगल चाक को लेकर मैं ये जो सांता क्लॉज बनाया हूँ. इसका हाइट है 1.5 इंच. अब इस काम करने के लिए मुझे 2 दिन समय लगा और मैं आप सभी को मेरे इस कला के माध्यम से शुभकामना, क्रिसमस डे के लिए शुभकामना देता हूँ और मैं प्रभु जीसस से यही प्रार्थना करता हूँ उनका ब्लेसिंग्स हम सबका ऊपर रहे. સૂર્યનગરી સુરત સ્માર્ટ સિટી જ નહીં પરંતુ ઐતિહાસિક શહેર પણ છે, જેના ઇતિહાસ સાથે સંકળાયેલી જૂની ઇમારતો આજે પણ અહીં જોવા મળે છે. ત્યારે આ પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૈકીનું એક સ્થળ એટલે ચોક બજાર ખાતે આવેલ CNI ક્રાઇસ્ટ ચર્ચ. આ ચર્ચની ખાસ વાત એ છે કે તે ગુજરાતનું સૌથી પહેલું પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે અને સાથે જ આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ જોવા મળે છે. સુરતનું સૌથી જૂનું ચર્ચ એટલે એંગ્લિકન ચર્ચ, જેને CNI ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1824માં બનાવવામાં આવેલ આ ચર્ચ ગુજરાતનું પહેલું ચર્ચ હોવાનું કહેવાય છે. એંગ્લિકન ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું. CNI ક્રાઇસ્ટ ચર્ચની વિશેષતા સ્ટેઇન ગ્લાસ વિન્ડો છે. અત્યંત દુર્લભ કહી શકાય તેવી આ સ્ટેઇન ગ્લાસ વિન્ડોમાં ભગવાન ઈસુના જન્મ તેમજ ગભાણના દ્રશ્યોનો કલાત્મક રીતે નિર્દેશ કરવામાં આવ્યું છે. 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને 200 વર્ષ જૂનું આ ચર્ચ છે અને એની ખાસિયતમાં તમે પાછળ સ્ટેઇન ગ્લાસ જોઈ શકો છો. એ સ્ટેઇન ગ્લાસ પણ 200 વર્ષ જૂના છે, જેમાં પ્રભુ શ્રી કૃષ્ણના જન્મનું ચિત્ર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ચર્ચમાં આટલા વર્ષો બાદ પણ કોઈ ફર્નિચર બદલવામાં આવ્યું નથી. એ જ લાકડાની બેન્ચ, લાકડાના બારી બારણા, જેના પર હાલ ફક્ત પોલિશ કરવામાં આવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે વર્ષ 2006ના સુરતમાં આવેલા પૂરમાં તે સંપૂર્ણ ડૂબી ગયા બાદ પણ આજે પણ એ જ પરિસ્થિતિમાં હયાત છે. આ ઉપરાંત ચર્ચના ટેરેસ પર 200 વર્ષ જૂનો બેલ પણ છે, જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો અને દર રવિવારે સવારે 9 વાગે ભક્તિ ભજન પહેલાં તેને વગાડવામાં આવે છે અને આ બેલનો કર્ણપ્રિય અવાજ આજુબાજુના 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ સંભળાય છે. CNI ચર્ચ પાસે એક બીજું મોટું બાઇબલ છે. આ ધાર્મિક ગ્રંથ ખ્રિસ્તી સમુદાયના સમગ્ર એશિયાના સૌથી મોટા ધર્મગુરુ બિશપ રેજિનોલ્ડ હેબર્ડ સુરત લાવ્યા હતા. સાથે આ ચર્ચની ખાસિયતમાં અહીંયાનું જે ફર્નિચર છે એ ફર્નિચર પણ 200 વર્ષ જૂનું છે. જે બેન્ચીસ છે, જે વુડન છે, બારીઓ છે કે બારણા છે, બધું જ 200 વર્ષ જૂનું આ ચર્ચમાં સામેલ છે. સાથે સાથે આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ રાખવામાં આવ્યું છે, જેને અમે દર ક્રિસમસે બહાર મૂકીએ છીએ જેથી કરીને શ્રદ્ધાળુઓ બાઇબલને જોઈ શકે. એની સાથે 200 વર્ષ જૂનો ચર્ચ બેલ પણ છે કે જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો અને તે અહીંયા ઉપર એને લગાવવામાં આવ્યો છે અને દર રવિવારે જ્યારે ખ્રિસ્તી આરાધના થતી હોય છે ત્યારે ચર્ચ બેલને વગાડવામાં આવે છે. ચર્ચમાં જોવા મળતું 200 વર્ષ જૂનું બાઇબલ ઇંગ્લેન્ડ ઈસવીસન 1819માં પ્રિન્ટ થયું હતું
અને 2 સદી જૂનું આ બાઇબલ સાલ 1824થી સુરતના CNI ચર્ચનો હિસ્સો બની ચૂક્યું છે. આજે પણ તેના દરેક પાને શબ્દો સ્પષ્ટ રીતે વાંચી શકાય છે અને શહેરના સૌથી જૂના પુસ્તકોમાં આ બાઇબલનો સમાવેશ થાય છે, જેને ફક્ત ક્રિસમસના તહેવાર પર જ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે મૂકવામાં આવે છે. આ ચર્ચ એ બ્રિટિશ દ્વારા બાંધવામાં આવેલું ચર્ચ છે. જે 200 વર્ષ પહેલાં જે બ્રિટિશ અધિકારીઓ હતા એમના આરાધના માટે, ભજન માટે આ ચર્ચ બનાવવામાં આવ્યું હતું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ TV. નમસ્કાર.